વિન્ટરની સિઝન એવી કહેવાય ને કે આપણે નવું ટ્રાય કરવું હોય તો બધું ટ્રાય કરી શકીએ. તો એવામાં નવું કંઈક એક્સપેરિમેન્ટ કર્યું છે અને એ જોવા માટે તમારે કમ્પ્લીટ રેસીપી જોવી પડશે. અને એ છે આપણે કેપ્સિકમનું સ્પેશિયલ એવું શાક. અને લિટરલી એની કહેવાય ને એની ગ્રેવીથી લઈને આખું સ્ટફિંગ અને આખું શાક એ એકદમ જ અલગ અને નવું કોમ્બિનેશન છે. અને ટેસ્ટ તો કહેવાય ને કે ભરપૂર. વેલકમ ટુ ટેસ્ટ ઓફ કિચન. અમારી નવી હેલ્ધી રેસીપી માટે અમને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે અહીંયા ગ્રેવી માટે ટમેટાં છે એને આપણે આવી રીતે ચોપ કરી લેવાના છે. અને અહીંયા મેં મીડિયમ સાઇઝના 3 ટમેટાં લીધા છે અને એને મેં બારીક ચોપ કરી લીધા છે. અને ત્યારબાદ આપણે કેપ્સિકમ લેશું અને કેપ્સિકમને પણ આવી રીતે એની ઉપરની સાઈડથી કટ કરી અને એના આખા બિયા અને એ બધું આપણે અલગ કરી લેવાનું છે. અહીંયા મેં 500 ગ્રામ જેટલા કેપ્સિકમ લીધા છે અને આવી જ રીતે આપણે બધા કેપ્સિકમના બિયા અલગ કરી લેવાના છે. આ શાક અંદાજિત 4 થી 5 જણા આરામથી જમી શકે છે. તો હવે આપણે ગ્રેવી કરશું તો એના માટે મેં ઘી મૂક્યું છે, ત્યારબાદ જીરું, તજ, લવિંગ અને એલચી મૂકી છે. અને એ સરસ રીતે થોડુંક શેકાઈ જાય ત્યારબાદ આપણે આદુ મરચાંની પેસ્ટ નાખવાની છે અને એને પણ આપણે શેકાવા દેશું. ત્યારબાદ ટમેટાને પણ થોડીક વાર આપણે ચડવા દેશું અને ત્યારબાદ આપણે મસાલામાં આપણે નાખશું મગજરીના બી, મરચું, હળદર, મીઠું બધું જ નાખ્યા બાદ એને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને એકદમ સરસ રીતે આપણે સાતળી લેવાનું છે. અને ત્યારબાદ થોડુંક પાણી એડ કરશું અને આને અંદાજિત આપણે 1 થી 2 મિનિટ સુધી આપણે આવી રીતે હલાવી અને કૂક થવા દેશું. અને ત્યારબાદ આપણે ગ્રેવીને નોર્મલ ટેમ્પરેચર પર થવા દેશું અને ત્યાં સુધી આપણે સ્ટફિંગનો મસાલો રેડી કરી લેશું. તો એના માટે મેં બટેકાને પહેલેથી બોઇલ અને મેશ કરી લીધા છે. ત્યારબાદ મેં કોર્ન અને ચણા લીધા છે, એને પણ મેં પહેલેથી જ બોઇલ કરી લીધા છે. ત્યારબાદ પનીર લીધું છે, ત્યારબાદ ગરમ મસાલો, લાલ મરચું, સુગર અને સ્વાદ અનુસાર મીઠું લીધું છે. ત્યારબાદ બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ત્યાં મેં પંજાબી કેપ્સિકમના શાકમાં કોર્ન અને દેશી ચણાનો યુઝ કર્યો છે જે એકદમ યુનિક અને નવું છે. તો આપણું સ્ટફિંગ એકદમ રેડી છે. તો હવે આપણે કેપ્સિકમમાં સ્ટફિંગ ફિલ કરી લેવાનું છે. અહીં આપણે સ્ટફિંગ કમ્પ્લીટ ભરશું જેથી બહાર ન નીકળી જાય અને આવી જ રીતે આપણે બીજા બધા સ્ટફિંગ પણ ફિલ કરી લેવાનું છે. જોઈ શકો છો કેટલું મસ્ત અને ટેસ્ટી જેવું ફીલ થાય છે, જે ખૂબ જ એકદમ ટેસ્ટી બનવાના છે. તો રેડી છે આપણું સ્ટફિંગ. તો હવે આપણી ગ્રેવી એકદમ નોર્મલ ટેમ્પરેચર પર થઈ ગઈ છે. તો એને આપણે આવી રીતે મિક્સર જારમાં એડ કરી અને આપણે ક્રશ કરી લેવાની છે. ત્યારબાદ આપણે વઘાર કરશું. તો મેં એક પેનમાં ઓઇલ ઓલરેડી નાખી દીધું છે. ત્યારબાદ એમાં આપણે ગ્રેવી એડ કરશું. તમને અહીંયા કમ્પ્લીટ ઇન્ગ્રીડિયન્ટ્સની ડિટેલ્સ ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી દેવામાં આવશે. ત્યારબાદ આપણે ગ્રેવીમાં પાણી એડ કરશું. ત્યારબાદ મસાલામાં લાલ મરચું, ત્યારબાદ મીઠું. અહીંયા આપણે મીઠું સ્વાદ અનુસાર જ નાખશું કારણ કે ગ્રેવીમાં પણ છે અને મસાલામાં પણ છે. ત્યારબાદ આપણે હલ્દી પાવડર, સુગર એન્ડ ધાણા જીરું એડ કરશું અને ત્યારબાદ આપણે એક્સ્ટ્રા મસાલો જે વધ્યો છે એ આપણે એડ કરી દેવાનો છે અને બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું. અહીંયા આપણી ગ્રેવી અને મસાલો એકદમ એકરસ રીતે થઈ જાય ત્યાં સુધી આપણે એને આવી રીતે હલાવતું રહેવાનું છે અને ત્યારબાદ આપણે કેપ્સિકમ્સ એડ કરશું અને આ અંદાજિત આપણે 3 to 4 મિનિટ સુધી કૂક થવા દેશું. તો જોઈ શકો છો આપણું શાક સરસ રીતે કૂક થઈ ગયું છે અને એકદમ સરસ અને ન્યૂ લાગે છે. તો હવે આપણે એને સર્વ કરશું. પંજાબી કેપ્સિકમનું શાક તમે રોટી, કુલચા, નાન કે પરાઠા કોઈ પણ સાથે ખાઈ શકો છો. તો મળી ગઈ ને એક નવી અને યુનિક રેસીપી. તો આવી નવી રેસીપી માટે અમને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઈબ ફોર મોર અમેઝિંગ વિડીયોઝ.